ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા અને ઉમિયા ભક્ત સાગર પટેલ વચ્ચે વિવાદની વાતો સામે આવી છે। કાજલ મહેરિયા પર સાગર પટેલે ગંભીર આરોપ લગાવ્યો છે। વાત એમ છે કે દ્વારકામાં શ્રેષ્ઠ કલાકારોના સ્વાગત માટે એક સંમેલન યોજાયું હતું, જેમાં કાજલ મહેરિયા અને સાગર પટેલ એક મંચ પર હતા। આ દરમિયાન કાજલ મહેરિયાએ કાનમાં આવીને ગાળ બોલી અને ઉમિયા માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ લાગ્યો છે। કાજલ મહેરિયાને માફ નહીં કરવાની સાગર પટેલે પાટીદાર સમાજને વિનંતી કરી છે। ઉલ્લેખનીય છે કે કાજલ મહેરિયા હંમેશા તેના ગીતોને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે એક વિવાદના કારણે ચર્ચામાં આવી છે। સમાજ વિશે એ મને બોલ્યા, અત્યારે મને રહેવાયું નહીં। માતાજી વિશે બોલ્યા, મને રહેવાયું, કેમ કે મેં ઉમિયાને મારું જીવન અર્પણ કર્યું છે। હું જીવ્યો છું ઉમિયા માટે, મરીશ પણ ઉમિયા માટે। એટલે મા વિશે બોલી એટલે આ બેન મને ગમ્યું જ નહીં, બિલકુલ ગમ્યું નહીં। એટલે મેં સમાજ માટે આ મેસેજ મેં એટલા માટે મૂક્યો। એટલે ખબર નહીં એમને મારા વિશે શું હશે મનમાં, એ એમને જ ખબર હશે। આ વાતને હું સદંતર નકારું છું, કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું। હું સાચી છું, હું પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી। અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ।